હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજનો આ વિડીયો ગુમાનદેવ, જે ભરૂચ જિલ્લાનું અને ઝઘડિયા તાલુકાનું ઝઘડિયાના હાઈવે ઉપર, જે ઝઘડિયાથી અંકલેશ્વર રોડ ઉપર છે. અને આ ગુમાનદેવ હનુમાનજી દાદાનું મંદિર લગભગ 600 વર્ષ જૂનું મનાય છે. દોસ્તો, જો આ તમને ગેટ દેખાય છે ને, આ ગેટ છે એનો મેન પ્રવેશ દ્વાર છે. અને અહીંયા તમે ટુ વ્હીલ, 4 વ્હીલ, આ બાજુ 4 વ્હીલનું પાર્કિંગ છે. તો ત્યાં પણ તમે ફ્રી છે, પાર્કિંગની કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. દોસ્તો, આપણે મંદિરના દર્શન કરીશું, દાદાના દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસને જાણવાની કોશિશ કરીશું. દોસ્તો, તો ચોક્કસ એકવાર આવજો, કારણ કે હનુમાનજી દાદાનું મંદિર બહુ પ્રાચીન તો છે જ, પણ અહીંયા માણસો બહુ આવે છે અને 2 ટાઈમ ભંડારો હોય છે. દોસ્તો, તો ચાલો હવે જઈએ સીધા આપણે ગુમાનદેવ દાદાના દર્શન કરવા માટે. દોસ્તો, આ એના મંદિર ગેટની અંદર તમે પ્રવેશ કરો ને, એટલે આવી રીતની વ્યવસ્થા છે બધી. ગેટની બાજુમાંથી તે બંને સાઈડ રસ્તા કરેલા છે અને આ રસ્તે આપણે સીધા જઈશું દાદાના દર્શન કરવા માટે. પણ એ પહેલાં હું તમને પ્રસાદ અને જો આ રીતના છે બધું પ્રસાદ ને એવું બધું તમને મળશે અહીંયા. તો તમે ગમે ત્યારે આવો તો દાદાના ચડાવવા માટે અહીંથી કોઈ પણ વસ્તુ લઈ શકો છો અને ખરીદી માટે પણ તમને મળી રહેશે. સરસ. હા, તો દોસ્તો, તમે ગુમાનદેવ દાદાના મંદિરમાં પ્રવેશ કરો ને, એટલે આ દિવ્યાંગભાઈ, શું નામ છે આપણું? રત્નભાઈને તમે ચોક્કસ મદદ કરજો. દોસ્તો, આને દીધેલું ભગવાન સુધી, દાદા સુધી ચોક્કસ પહોંચી જશે. હું દાદા વળતા આપીશું દક્ષિણા. સરસ, વાહ ભાઈ વાહ. તો ચાલો જઈએ હવે દાદાના દર્શન કરવા માટે. પછી પ્રસાદનું શું છે ભાઈ? માવા પેંડા. દોસ્તો, ની અંદર એન્ટર થાવ ને એટલે જમણી સાઈડમાં તમને દાદાના ચડાવવા માટે તમને પ્રસાદી મળી રહેશે. અને આ પ્રસાદીનું શું છે ભાઈ ભાવ અને પ્રાઇસ ક્યાં? 100, 120, 140. અચ્છા, 100, 120 અને 40 રૂપિયામાં તમને અલગ અલગ પ્રકારની મીઠાઈ મળી રહેશે. કે એક જ મીઠાઈ છે? પેઠા? બસ પેઠા એક જ છે. સરસ. હા, પેંડા. હા. તો દોસ્તો, આપણે જઈએ હવે દાદાના દર્શન કરવા માટે. અહીંયા મોટા મોટા બોર્ડ મારેલા છે અને મોરારી બાપુની કથાનું પણ બોર્ડ મારેલું છે. જો મોદી સાહેબ છે, યોગી સાહેબ છે, વાહ ભાઈ વાહ, બધા સંતોના ફોટા છે, તમે જોઈ શકો છો. આ મંદિરનો પરિસર છે. વાહ, આ સીધો માર્ગ જાય છે દાદા પાસે. આયાની પૂરી હનુમાન ચાલીસા દોસ્તો હિન્દીમાં લખેલી છે, કાંઈ વાંધો નહીં. સરસ. અને આ છે મંદિરનો પરિસર. તમે કોઈ પણ જાત્રાળુ કે દર્શનાર્થીઓ આવે તો અહીંયા રેસ્ટ માટેની સરસ મજાનું જગ્યા છે. સરસ. વાહ. તો હવે જઈએ સીધા દાદાનું. જો સામે મંદિર દેખાય ને કે દાદાનું છે, કારણ કે મંદિરની અંદર દોસ્તો કેમેરો એલાઉડ નથી, પણ બહારથી તમે ઉતારી શકો છો. મેં ટ્રસ્ટની મંજૂરી લીધી અને એમ કીધું કે ભાઈ તમે બહારથી વિડીયો શૂટિંગ કરી શકશો. આ એનો મંદિર પરિસર છે દોસ્તો, ચારે બાજુ. વાહ, આ છે દાદા છે, ગુમાનદેવ દાદા. દૂરથી હું તમને બતાવી દઉં દોસ્તો. વાહ. દોસ્તો, આ છે ગુમાનદેવ દાદા.
અને ત્યાં ફોટા પાડવાની નજીકથી મનાય છે દોસ્તો. તો હું તમને બહારથી જ તે બતાવી દઉં. જય હનુમાનજી દાદા, સૌની રક્ષા કરજો. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ. વાહ ભાઈ સર, જય હનુમાન. દોસ્તો આ છે મંદિર પરિસર, અને મંદિર પરિસરની અંદર તમારે શ્રીફળ વધારવું હોય તો આ જગ્યાએ તમે શ્રીફળ વધારી શકો છો. અને બાકી મંદિર પરિસરની અંદર તમે પ્રદક્ષિણા અંદર પણ કરી શકો છો. આ જગ્યાએ તમે શ્રીફળ વધારજો. નિવાસ સ્થાન છે. અહીંયા કાંઈ કોઈ આમ પબ્લિકને માટે નથી, ફક્ત સાધુ માટેનું આ છે. અને આ છે શરણ પાદુક, તમે જોઈ શકો છો. આ જગ્યાએ શરણ પાદુકા છે. અને આ મંદિરનો પરિસર છે. ગુમાનદેવ દાદાના મંદિરના મેં તમે દર્શન કર્યા. હવે જો સાધુ આપણી પાસે કાંઈ હિસ્ટ્રી કહે તો આપણે એની પાસેથી હિસ્ટ્રી જાણવાનો પ્રયત્ન કરશું. તમારે કોઈ ડોનેશન કરવું હોય ગૌશાળામાં તો અહીંયા આવીને તમને પહોંચ મળશે. પાકી પહોંચ તમે મેળવી લેજો અને અહીંયા તમે ડોનેટ કરી શકો છો દોસ્તો. આપણે હવે સીધા જઈએ ગૌશાળા તરફ. અહીંયા સરસ મજાની ગૌશાળા પણ છે. અને આ બાજુનો તમે બધું પરિસર જોઈ જુઓ. આ મંદિર પરિસર સરસ મજાની સેવા થાય છે અને બહુ પ્રાચીન મંદિર છે. બાપુ 600 વર્ષ છે ને, ગુમાનદેવના 600 વર્ષ છે ને. હા, 600-700 વર્ષ જૂનું મંદિર છે. અને આ છે એની ગૌશાળા. સરસ, વાહ ભાઈ વાહ. તો અહીંયા આવીને તમે ગૌશાળાનું પણ દાન કરી શકો છો દોસ્ત. દોસ્તો આ મંદિરની અંદર 2 દિવસની 2 વાર ભંડારો થાય છે દોસ્તો. સવારે, બપોરે અને સાંજના સમયે ઘણું બધું માણસો પ્રસાદ લે છે. સરસ. દોસ્તો દાદાના મંદિરની અંદર કેમેરો એલાઉડ નથી, એટલે હું તમને બહારથી જે આગળ વિડીયોમાં બતાવ્યું ને એ રીતે તમને બહારથી મંદિરને બતાવી દઈશ. કારણ કે આપણે કોઈ પણ સંસ્થા હોય એના નીતિ નિયમો તોડવાની આપણે કોઈ જાતની જરૂર નથી. એટલે દોસ્તો હું તમને બહારથી બતાવી દઈશ. જય ગુમાનદેવ હનુમાનજી દાદા. તો ચાલો બહાર જઈએ અને આની હિસ્ટ્રી હું તમને કહીશ. દોસ્તો આ પ્રાચીન મંદિર તરફ જઈએ એટલે રસ્તાની અંદર બધી આવી દુકાન છે. સરસ મજાના સ્ટોલ છે અને લોકો ખરીદી કરતા હોય છે. વાહ ભાઈ વાહ. પ્રાચીન મંદિરના દર્શન કરીએ દોસ્તો. સરસ મજાનો પરિસર છે, બેઠે એવું છે. સરસ મજાની વ્યવસ્થા છે. મહાદેવનું મંદિર છે. વાહ, સામું દેખાય છે દોસ્તો. આપણે દંતનાથ મહાદેવના મંદિરમાં આવી ગયા. પ્રાચીન મંદિર બહુ
सर्वांगम प्रतिष्ठितृविदाये तस्मत्तमया सर्वं पूजा करावतु आत्मं पूजा प्रतिष्ठा प्राण शरीरं गुरुं पूजा के विषयों भोग रचना निद्रा समाधि स्थिति प्रदक्षिण विधि सर्वाणि सर्वादि यद्यपि कर्म कर्मो मित्रं वदेनं संबुद्धवाराधनं તો દોસ્તો ગુમાનદેવ મંદિરની બાજુમાં થોડોક 100 મીટર જેટલો હાલો એટલે આ દત્તનાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે દોસ્તો. એના પણ અચૂક દર્શન કરવા માટે આવજો. તો દોસ્તો આ તો ગુમાનદેવ હનુમાનજી મહારાજનો વિડીયો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.